હાલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો આજે તારીખ છે 16/12/2024 અને આજે અમે મહાકાલની નગરીમાં ઉજ્જૈન પહોંચી ગયા છીએ। કાલ રાતે અમે 12 વાગે પહોંચ્યા હતા અને રાતે પછી નાસ્તા પાણી કરીને સીધા સૂઈ ગયા હતા। અત્યારે ઉઠ્યા છે ને અત્યારે ઉજ્જૈનના આખા ઉજ્જૈનના દર્શન કરવા જઈશું। 12-13 મંદિર છે। તો ભાઈ યાત્રામાં જોડાવવું હોય મારી હારે તો મારી સ્ક્રીન ઉપર મારા નંબર આપે છે, મને કોલ કરી શકો છો અને ઓલ ઇન્ડિયાની ક્યાંય પણ તમારી યાત્રા કરવી હોય તો અમને કોલ કરી શકો છો। કોઈને પર્સનલ ટૂર કરવી હોય તો પણ અમે કરાવી દઈશું। એસી નોન એસી બધું બસો આપણી પાસે અવેલેબલ છે, તમે માગશો એ પછી એ રીતનો અમારો પ્લાન હાલે છે। તો કોઈને ક્યાંય પણ આવવું હોય તો અમારી સાથે જોડાઈ શકો છો અને અમારી જો અત્યારે બધે અમે ગામમાં દર્શન કરવા જવાની તૈયારી હાલે છે। અમારા ગાઈડ છે, રિક્ષાવાળા છે, એ બધા વાત કરે છે। તો આ બધા અમારા साथ में नहीं अच्छा रहेगा, मजा हमको मजा आएगा और हमको अरे मेरे जितने भी जो लड़के हैं ना ये आपको सब मजा ला देंगे। हाँ भाई, हमारा गाइड છે અમિત ભાઈ, જય શ્રી મહાકાલ। બરાબર, ઉજ્જૈનમાં કોઈ પણ આવો તો એનો કોન્ટેક્ટ કરશો, એના નંબર હું આપી દઈશ તમને। જય શ્રી મહાકાલ। બરાબર, બાકી અમારા બધા યાત્રી છે અહીંયા। જય મહાકાલ, जय महाकाल, जय महाकाल। ચાલો હવે તમારે સમજાવવાનું। एक मिनट, तो ये मंदिर के बारे में आपको बता रहा था, उसका काल भैरव दादा है। अच्छा श्राप मिलाओगे तो अच्छा आशीर्वाद मिलेगा। सस्ता गुजरात के अंदर है और मदुरई मीनाक्षी देवी साउथ के अंदर कलकत्ता, ये 4 जगह स्वयंभू निकली मूर्ति किसने स्थापना करी। उसके बाद राजा भर्तृनाथ की गुफा 9 नाथों में एक नाथ है ना, गोरखनाथ, मच्छंदरनाथ, पीर मच्छंदरनाथ, गोरखनाथ की स्थान है और तपस्या कर रहे हैं भर्तृनाथ। આવો આવો, તમારું સ્વાગત કરી છે। અમે નક્કી કરી પેલા તો બધા રિક્ષામાં બેસી ગયા। તમારે મહાકાળ ને પેલા મળવું છે અમારા કરતા? ના જી, વાત હાલે છે। गाइड से ही हाँ, हम जावा वारो है, હું એ જ કહું છું કે ગાઈડ છે। હા, ગાઈડ હોય તો કે રિક્ષા વાળો છે। ના ના, એટલે રિક્ષાવાળા ની બધું એક જ છે બધું। હરસિદ્ધિ માં ગણપતિ નગર પાસે કાલ ભૈરવ બધું અમે જોયું ને। હા, એ તો અહીંયા આવ્યા હોય તો જોયેલું જોઈ ને। વરસ પણ આ એમાં આપણે આમાં છે ને મંદિર આવશે 13, 12 કે 13। હા, શિપ્રા નદી, હા, સીતા નદી, શિપ્રા સ્નાન એ રામઘાટ કહેવાય ને। દીધું ને આ કાર્ડ દીધું છે, એમાં હા, બધું એમાં બધા એમાં એક ઓછું બતાવે તો કથિયો કરું અમે અમને ઝઘડો કરતા આવડે। હા તો કરશો, બરોબર, આપણે ઝઘડા જ કરવાના છે, આપણે યાત્રા કરવા આવ્યા જ નથી। આપણે કાઠિયાવાડી છે ને, કાઠિયાવાડી ઝઘડા જ કરે। એને આવડે ઝપાટે। હાલો, કાંઈ વાંધો નહીં। પાછો હાથ ફેરતા આવડે ભાઈ। ચાલો ભાઈ, નીકળી ગયા છે, દર્શન કરવા નીકળી ગયા છે। ચાલો ભાઈ, ક્ષીરસાગર કુંડ આ ગયા। ક્ષીરસાગર, હા, આ બધા દાયરો અમારો ધીરે ધીરે હાલે છે તો મને આ બધું છે। હાલો આવો, હેલા તો ક્ષીરસાગર કુંડ। જય શ્રી નારાયણ। પછી હવાનું બધા તાજા તાજા છે, લડફમાં જો। ક્ષીરસાગર, પદ્મનારાયણ, શેષનારાયણ અને પુરુષોત્તમ, આ બધું મંદિર છે। તો અંદર દર્શન કરી અને પછી પાછા અહીંથી આગળ જશું। તો ભાઈ કુંડ છે, પણ હવે આ બધા આવે છે અમારા યાત્રી। અટાણે બધા સવારમાં બધા આમ જોશમાં છે। સ્માઇલ છે ને બપોર પછી નહીં રહે। જોવું જોવું આજ કાલે નહોતી રહી। હાલો હાલો, અહીં પૂજન કરશો ને? ઓકે, હાલો પછી જ આગળ વધાશે। નારાયણના દર્શન પૂજન કરીને જ કરશું। હાલો હાલો કરો। આવી જાવ પૂજાન સામાન વાળા। હા, દીવા અને કાઢો। એ રાખીએ એમાં ગાડીમાં તો ધનુબેન થી હલાવો છે, બધું છે। ધનુબેન માળા જ આપણે મારે ધનુબેન બેઠા રહી જાય પછી આપણે રાખ દેવો। આ કુંડ છે, 5 નારાયણ મંદિર અને ક્ષીરસાગર ઝીલ।
આ ઠંડી લાગી જાય. હાલો ભાઈ, પૂજા ચાલુ થઈ ગઈ છે. બધાય હાથ અડાડી રાખો, બધાય હાથ લગાવી રાખો એકબીજાને. હા મને મહારાજ કરી દીધો. બધા નિરાતે બેસી ગયા છે. શાંતિથી આવો. હે હા, તડકો લેવા બેસી ગયા. માસી કેમ એકલા બેઠા હો? તો હાલો ભાઈ, અમે આવી ગયા છીએ સાંદીપની આશ્રમ, જ્યાં ભગવાન કૃષ્ણ અને બલરામજી શિક્ષા લીધી હતી. તો ચાલો જો સાંદીપની આશ્રમ, બરોબર. સાંદીપની આશ્રમ. હવે થોડાક આગળ વહી ગયા છે અમે, એટલા પાછળ જઈ. આપણી આ જગ્યાએ શિવજીની એક એવી મૂર્તિ છે જે દુનિયામાં ક્યાંય નથી. તાંત્રિક શિવજી કુંડેશ્વર મહાદેવના સ્થાપન છે. ત્યાં બારે તાંત્રિક શિવજીની મૂર્તિ છે. ચંપલ જો કૃષ્ણ સુદામા બલરામ વિદ્યા સ્થળ, પછી કૃષ્ણ પાઠશાલા, આ છે આખું સાંદીપની આશ્રમ, બરોબર. ચારે બાજુ ઝાડવા બાળવા બધું કમ્પ્લીટ છે, બધું સારું છે. હે હાલો, આવી જ ગયા વિડીયોમાં. આપણે વિડીયો આવશે. પછી આ બાજુ છે મહાપ્રભુજીની બેઠક. 84 બેઠકમાંથી 73મી બેઠક અહીંયા છે, બરાબર. અને અહીંયા છે સર્વેશ્વર મહાદેવ, સ્વયંભૂ લિંગ છે. મહાદેવ और हर महादेव. तो जो स्वयंभू महादेव, एक 20 रुपए रखना, 50 के 3 है. श्री शिवाय नमस्तुभ्यम, श्री शिवाय नमस्तुभ्यम. तो बस आ રીત ચાલે છે બધું. यात्रा पंचमो ग्राहक कितने बच्चों की विद्या बुद्धि अच्छे स्वास्थ्य आपात के लिए बच्चा पढ़ता लिखता ना अपना गुस्सा करना, घर में किसी का. જો ભગવાન કૃષ્ણની 64 કલાઓ અહીંયા દેખાય. ભાઈ ભગવાનની જે 64 કલાઓ હતી ને, એ આખું અહીંયા વર્ણનની તસવીરથી કર્યું છે. તો થોડોક વિડીયો પણ છે, પણ જોઈ લેજો. આ બધી આખી કૃષ્ણ ભગવાનની 64 જે સિદ્ધિઓ હતી ને, જે શિક્ષણ મતલબ લીધું હોય, એ આખી બધું લખ્યું નથી, ચિત્રથી બતાવ્યું છે, લખેલું છે, પણ ઝીણા અક્ષરથી નહીં વચાય. જો શિષ્ય, ક્ષક, શેડ એવા બધા નામ છે, પણ ખાલી તમે બધી તસવીર જોઈ લ્યો, કારણ કે વાંચવું થોડુંક નાના અક્ષર છે એટલે મુશ્કેલ છે. ને આ બધું વાંચીને કહીશ તો બહુ લાંબુ થઈ જશે. પણ ટૂંકમાં સાંદીપની આશ્રમની અંદર છે આ બધું. બધાય જેટલી ભગવાને વિદ્યા લીધી હતી 64 બધી આપી દીધી છે. આખું એનું વર્ણન છે. પછી જો આ એક કુંડ છે, આખો સંદીપની આશ્રમ જ છે. બહુ મસ્ત છે ભાઈ, સાફ સફાઈને એકદમ જબરજસ્ત છે બધું. તો ઉજ્જૈનમાં આવો તો આવજો. આખી ઉજ્જૈનની માહિતી તમને હું આપીશ, તમે વિડીયો જોતા રહેજો, આગળ શેર કરતા રહેજો. અને અમારી સાથે યાત્રામાં જોડાવવું હોય તો પણ મને કોલ કરી શકો. તમે
અને અત્યારે જે હું આવ્યો છું ને અત્યારે જે આપણી આ યાત્રા છે ને એ મેં કચ્છમાં અંજારથી આખું ગ્રુપ છે સખી મંડળ એને હું લઈને અત્યારે આવ્યો છું. તો તમારે પણ કોઈને એવું ગ્રુપ હોય, સખી મંડળ હોય, કોઈને 5 દી 10 દી 15 દીની કોઈ પણ યાત્રા કરવી હોય તો મને કોન્ટેક્ટ કરી શકો. તમે જે સ્થળ કહેશો એ સ્થળ હું ફેરવી દઈશ, બરાબર. અને હું જે આયોજન કરું એ મારા હિસાબે સ્થળ હોય. તમે ગ્રુપ આખું થઈ જાવ તો તમે માંગશો ને એ સ્થળ હું ફેરવી દઈશ, બરાબર. અને વ્યવસ્થિત રીતે ખાવા પીવાની સગવડ પૂરી આપું છું. કે આપણું દેશી જમવાનું, રોટલા રોટલી, શાક, ખીચડી, દાળ ભાત. તો ઈચ્છા થાય તો મને કોલ કરતા રહેજો, બરાબર. અને હું મૂળ વતન મારું જામનગરથી બસ ઉપાડું. બાકી તમે કહેશો ત્યાંથી હું બસ ઉપાડી દઈશ તમને. એટલે એ કોઈ તમે ટેન્શન ના લેતા કે ભાઈ આટલા દૂર છે તો અમે ગમે ત્યાં અમે જામનગરથી અંજારથી બસ ઉપાડી દીધી છે, તમે ગમે ત્યાંથી બસ ઉપાડશો, બરાબર. તો આખી આ બધી છે ભગવાનની 64 જે શિક્ષા લીધી હતી, સિદ્ધિયા કહેવાય એને. અટાણની ટૂંકમાં આપણે અટાણના યુગમાં ડિગ્રી ગઈ, પહેલાં આ બધી સિદ્ધિયા હતી. એટલે આ બધું છે આવું મસ્ત છે બધું ચારે બાજુ વાતાવરણ, માહોલ. પહેલાંની નિશાળ કહેવાય, અત્યારે નિશાળ કહીએ. તો બસ આ રીતનું છે બધું, આખું બહુ મોટો રાઉન્ડ છે. તો જો 38મી થઈ સીધી, આખું 64 છે. જો આ બધું એના જે ગુરુ હતા એ ભગવાનને બધા શીખાડતા કે ભાઈ આમ રસોઈ થાય ને આમ થાય ને આવું બધું, બરાબર. જો બધી ટૂંકમાં શિક્ષા એને જે એના ગુરુ આપતા એ બધી શિક્ષાનો બધે વર્ણન. જો અહીંયા ઝાડવાઓને પાણી કેમ પાવું, ઝાડવાનો ઉછેર કેમ કરવો, એ રીતની સીધી છે. પછી અહીંયા આ બધા જે જંગલમાં છે બધા આખું જંગલનું પ્રાણીઓ કેમ રહે છે એ રીતનું બધું જ અહીંયા પક્ષીનું બતાવી દીધું, બરાબર. અહીંયા એના ગુરુની સેવા કરે. પછી અહીંયા ગુરુ પાસે ભણે છે, બાજુમાં બધા ગાય માતા બેઠા, બધા જીવજંતુઓ. આ રીતની બધી એની જેટલી સિદ્ધિ હતી ને સિદ્ધિના ટોટલી દર્શન અહીંયા સાંદીપની આશ્રમની અંદર જ થઈ જશે. તો અંદર આવો તો પાછળની સાઈડ અમારું મહાદેવનું મંદિર છે ને ત્યાંથી જ આ અંદર ગેલેરીમાં, હવે આખી ગેલેરી છે આ ટાઈપની, ફરતો બાજુ આખો રાઉન્ડ છે. તો તમે બધા આવો તો અવશ્ય દર્શન કરજો. જો ભગવાને નદીમાં નાવ કેમ હલાવી એ પણ વિધિ એમાં આવી છે. આપણે પહેલાં અત્યારે પુસ્તક આવે, પાઠ આવે ને એ આવે ને આ પહેલાં બધી સિદ્ધિઓ, જે આ બ્રાહ્મણ સિદ્ધિ આપણે જે બધું હોય, આ પાછા આ ભગવાન અને ભણાવે છે કૃષ્ણ, સુદામા, બલરામજી. બધાય બહુ મસ્ત છે ભાઈ બનાવેલું. અને પાછું બાજુ જો ભેગું ગાર્ડન છે, 5-10 મિનિટ 15 મિનિટ તમે રેસ્ટ કરો, આરામ કરો. અને ભગવાને એ ભણ્યા હતા તો એ બધું આ ધરતીનો આખો માહોલ અલગ હોય. ભલે આ બધું કદાચ આગળ પાછળનું નવું બનાવેલું છે પણ આ જમીન છે ને એ ધરતી છે, બરાબર. તો 58 વિધિ થઈ, 59, અહીંયા 60. આ જો ચોપાટ રમતા પણ એ એક શીખાડ્યું જોઈ લો, એ બધીમાં આવતું બધું આખું. જો અહીંયા પછી આવે છે એટલે અહીંયા યુદ્ધ જે બાણ ચલાવવાની વિદ્યા પણ આપેલી છે. અહીંયા મલયુદ્ધ પણ છે, બરાબર. તો આ રીતનું છે. પછી આ ગીતા સંદેશ જો મસ્ત છે ભાઈ, બધું બનાવેલું. આખો ગીતા સંદેશ આપેલો છે, આમાં લખેલું છે પણ હવે થોડુંક આછું થઈ ગયું છે. આ બધું લખેલું છે, વચાય નહીં. તો આ રીતનું છે બધું. આવો તો દર્શન અવશ્ય કરજો બધાય, બરાબર. આખી મનુષ્યની જે આ સિદ્ધિ છે, કોઈ હળ હલાવે, કોઈ જો માંદો બીમાર છે, કોઈ પૂજા કરે, બહુ જબરજસ્ત ભાઈ બનાવ્યું છે, બરાબર. તો
તો હવે વિડીયો બહુ થશે લાંબો, એટલા માટે હું હવે બહુ જાજુ શૂટ નથી કરતો. અને બસ તમને વિડીયો જો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરતા રહેજો. બરાબર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કંઈ પણ તમે કોમેન્ટમાં લખો, કાંઈ કામ હોય તો મારા નંબર સ્ક્રીન ઉપર આવે છે, મને કોલ કરી શકો છો. એની ટાઈમ કોલ, કોઈ પણ ટાઈમ તમે મને કોલ કરી શકો, તમને કોલનો આન્સર મળી જાય 100%. બરાબર. અને મને આવે જ છે કાંઈ એમ ઓછામાં ઓછા દિવસના 10, 12, 5 ફોન આવે જ છે. અને બધાય બહુ સારી રીતે મને સપોર્ટ કરો છો, એના માટે હું દિલથી તમારો બધાનો આભાર માનું છું. બસ આટલો સપોર્ટ કરતા રહ્યો, હું તમને યાત્રા કરાવતો રહીશ. તમારા યાત્રાના સપના મારે આવો હું પૂરા કરીશ તમારા. બરાબર. કોઈ મોટી ઉંમરના હોય અને એવું થતું હોય કે અમે એકલા આમ છે, તો હું મારી સાથે આવો. બરાબર. મારે અરે તમે જેટલા દી રહેશો એટલા દી તમને હું દીકરો બનીને તમારી યાત્રા કરાવીશ. તો ચાલો હવે આગળ નીકળી. બધા પેસેન્જર આવી ગયા છે અને આ મહાપ્રભુજીની બેઠક તમને બતાવી દીધી તમે. સામે મહાદેવનું મંદિર છે. તો ચાલો આગળ બીજું સ્થળ લઈ. તો જય શ્રી કૃષ્ણ. બીજું સ્થળ લઈ અને અમારો સંઘ જાય છે. તો આ છે મંગલનાથ મંદિર. જોકે હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું કે મંગલનાથ મતલબ મંગલ ગ્રહ છે. એ મંગળ ગ્રહનું જન્મસ્થળ છે. બરાબર. તો માહિતી આપી દઉં અને અંદર દર્શન જો કેમેરો લગાવવા દેશે તો લગાડશું. તો આ બધાના કોઈ રિશ્તેદાર મળ્યા છે. અમારે ધનુબેનના સગા મળી ગયા છે. ભાઈ એ પોતાના ગમે ભાઈ. ભાઈ ભગવાન શ્રી સિદ્ધવટ મંદિર દ્વાર વિક્રમ રાજાનું છે અહીંયા. તો હવે અંદર જાય છે દર્શન કરવા. બરોબર. હા જો વાનર સેના બેઠી છે. હા જય હનુમાનજી. તો હાલો અહીંયા મંદિરે જઈ અને થોડુંક દર્શન. હાલો જે સામે મંદિર છે અને સાથે છે તમારી. આ છે શિપ્રા નદી અને આ મંદિર છે અહીંયા વિક્રમ વેતાળવાળું. તો મહાદેવનું મંદિર છે અને અહીંયા પિંડદાન પણ થાય છે. આ બધી વિધિ હાલે પિંડદાનની. અહીંયા પિંડદાનની વિધિ પણ થાય છે. બરાબર. ચારે બાજુ પૂજા ચાલે અને મહાદેવનું મંદિર પણ છે. બરાબર. જો અહીંયા મહાદેવનું મંદિર છે. પછી અહીંયા સિદ્ધવટ મહારાજ મા પાર્વતીનું મંદિર વૈકુંઠ દ્વાર પાર્વતીજીનું સ્થળ છે. વિક્રમ રાજાનું વિક્રમ વેતાળ. બરાબર. પછી આ બાજુ પણ આ શિપ્રા નદી જ છે. જો આ ભાઈ ઘાટ છે. અહીંયા કોઈ સ્નાન કરે, કોઈ પિંડદાન કરે, આ બધું એવું છે. તો આ માતા પાર્વતીનું સ્થળ છે. પછી એ મંદિર બીજા ઘણા પણ છે. બરાબર. ચાલો ભાઈ કાલભૈરવ આવી ગયા છે. તો આ છે સામે કાલભૈરવ મંદિર. બરાબર. અને અમારા બધા યાત્રાવાળા આવે છે. થોડીક એક ગાડી પાછળ છે અને આ આખું એનું ગ્રાઉન્ડ છે માટી કાઢી. તો આગળથી જવાનું છે, પાછું નીકળવાનું અહીંથી થશે. એટલે અહીંયા ચંપલ બધું ગાડીમાં અમે ઉતારી દીધા છે અને ગાડીમાં ઉતારી દેવાય કારણ કે પછી નથી મળતા. બરાબર. તો આ બધા જો અમારો સંઘ આવે છે. હાલો કાલભૈરવ મંદિર. કાલભૈરવ મંદિર ટ્રાફિક બહુ છે. કાલભૈરવ મંદિર છે. દર્શન કરીને આવતા રહ્યા છે. અંદર તો પછી મોબાઈલ હાથ કરે.
વિડીયો ફોટા વિડીયો. આ કાલ ભૈરવ મંદિર છે, દર્શન કરી લીધા છે અને અહીંથી નહીં પાછળ. હાલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો કેમ છે બધાય? મજામાં? તો ભાઈ કાલ રાતે અમે ઉજ્જૈનથી નીકળી ગયા હતા, પછી મોડું થઈ ગયું હતું એટલે બહુ વિડીયો બનાવ્યો નથી. તો અત્યારે અમે હાઈવે ઉપર છીએ અને આજ અમારી યાત્રાનો છે 4થો દિવસ. તારીખ છે 17/12/2024 અને ઉજ્જૈનથી નીકળીને અમે અમરકંટક જઈએ છીએ અને લગભગ 15-17 કલાકનો રસ્તો છે. ઠંડી એકદમ લાગે છે અને ધ્રુજો પણ શું કરું યાર, હાઈવે ઉપર પછી ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. અહીં બસ રાખી બરાબર અને અહીં પેટ્રોલ પંપ છે. ચા પાણીની પરમિશન લીધી હતી ને હા પાડી. ચા પાણી માટે રાખ્યું છે. બાથરૂમની સગવડ થોડી છે ધીમે ધીમે. અને બીજા નંબરમાં પહેલા મહિનાની 6 તારીખે મારી 7 દીની ટૂર ઉપડે છે. વિંધ્યાચલ પર્વત, પછી ચિત્રકૂટ, ઉજ્જૈન, ઓમકાલેશ્વર, પાવાગઢ, ડાકોર 7 દિવસની ટૂર છે. અને સ્પેશિયલ સોફો જોતો હોય 2 જણા ઓછારે તો 16,000 છે, 3 જણા ઓછા જોતો હોય તો 18,000 છે. તો વહેલાસર બુકિંગ કરાવો, ફોન કરો. મારી સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે. તો વિંધ્યાચલ પર્વત યુપીમાં આવે છે, મિર્ઝાપુરની બાજુમાં. કોઈ જોયો હોય ન જોયો હોય તો આ તમને માહિતી આપી દઉં. અને વિંધ્યાચલ પર્વતનો મહત્ત્વ શું છે? વિંધ્યાચલ માતાજીનું મંદિર છે. વિંધ્યાચલ માતાજીનું વિંધ્યાવાહિની, જે આપણે ઓલા કંસે કૃષ્ણ ભગવાનને લઈને ગયા, ઓલા જેના નંદબાબાની ત્યાંથી દીકરી લઈને આવ્યા હતા ને, અને કચ્છા મેદાન સીધા વીજળી થઈને નીકળી ગયા, એ સીધા એ પર્વત ઉપર બેઠા હતા. એ પર્વત તો કોઈ પણને દર્શનનો લાભ લેવો હોય ને અમારી સાથે જોડાવવું હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે. તો જલ્દીથી જલ્દી કોન્ટેક કરજો. પહેલા મહિનાની 6 તારીખે જામનગરથી બસ ઉપડશે, તો વહેલાસર બુકિંગ કરાવજો. અને અત્યારે હવે અમે ચા પાણીનો પ્રોગ્રામ કરી છે. અમારી યાત્રા અટાણી યાત્રા છે અમારી 23 દિવસની છે અને કચ્છ અંજારથી આખી બસ મેં ભરી છે. ચાલે આખી ગ્રુપ છે અને કોઈ ગ્રુપ પણ હોય તો એ પણ કોન્ટેક કરી શકે. અને ગ્રુપ હશે તો એ કહેશે એ પ્રમાણે આપણે યાત્રાનું એને આયોજન કરી દઈશું કે એને જ્યાં જ્યાં કોઈ પણ જગ્યાએ જવું હોય કે ભાઈ હરિદ્વાર જાઉં, મથુરા જાઉં, વાં જાઉં, તો એના હિસાબે અમે પ્લાન કરી દઈશું. બરાબર? કોઈને 15 દિનની કરવી હોય, 10 દિનની, ગ્રુપ કોઈ પણ હશે એને આપણે ગ્રુપ આવો, વેલકમ. બરાબર? તો ચાલો ચા પાણીનું આયોજન કરીએ છીએ. ચા પાણી પી અને પછી આગળ નીકળશું. નાસ્તા પાણી તો રસ્તામાં નહીં મેળવે પણ આવશે તો કરશું. જો ધુવાડા નીકળે ભાઈ. તો ચાલો ધીમે ધીમે આગળ વધીએ અને ચા પાણીનો પ્રોગ્રામ જાય ચાલુ કર્યો છે. ધીમે ધીમે બાટલા ઉતરે છે અને પેટ્રોલ પંપ છે. બરાબર? તો ચાલો ચા પાણી પી લઈ. ચાલો ભાઈ, રજવાડી ચા ચાલુ થઈ ગઈ છે અને જો સ્પેશિયલ ચા બને ભાઈ. હું ચમચો ફેરો હરપા મુચ્ચેની ધાર કર. હા એમ હા, મુનાભાઈ ભરવાની સ્પેશિયલ ચા છે. મુનાભાઈ ભરવાડ અને અમારા માસી છે ને એની ઉપર આમ નિગરાની નજર રાખે છે કે આ ભાઈ ચા આવડે કે નહીં. અને આ ઉપર બીજા માસી એ ઓલા માસીનું ધ્યાન રાખે અને આ ભાઈ છે ને એ મોરી ચાનું ધ્યાન રાખે. બધા ધ્યાન રાખવા વાળા ત્રણ ઉભા છે એ. બરાબર? અને આ માસી બધે બાજુ આમ ચકરું મારે છે કે આજુ કોઈ કે કૂતરા હમણાં આવતા નથી નહીં. અને ઓલા બધા છે ને બાથરૂમ કોઈ બ્રશ કરે છે ને મોટા પાણી ધોવે છે ને એવું હાલે છે. અને હાઈવેથી અમે આવ્યા છીએ. બરાબર? ઉજ્જૈનથી. અને આ સીધો હાઈવે આપણે જવાનો છે અને આ હાઈવેનું નામ છે ઇન્દોર નાગપુર હાઈવે.
બરાબર. એક નંબર તો યાદ નથી મને, પણ ઇન્દોર નાગપુર હાઈવે છે. તો ચાલો ધીરે ધીરે ચા પાણી બધા પીએ. અને જો રજવાડી ચા કરીને હું વાણું કેમ નથી લેતી ભાઈ તારી ચા? પણ હું કપાલી હે પણ નારી વાર લાગી છે થોડીક. એક જણાની ચા છે, તો કેટલા જણાની ચા બને છે ભાઈ? 50 જણાની ચા છે. 49 જણાની. 49 જણામાંથી હું એક નીકળી ગયો. 48 થયા. 4-5 જણા કોફી વાળા છે, એમાં જ નીકળી ગયા. હું કેમ ખોટું બોલત? હે ચા પીવીશ? હા જો ચા પીવાય. મોરી મોરી ને મોરી વાળો નથી. તમે કાઢી નાખો મીડિયમ બનાવેલ બધા માતા મંદિર. બધા વાંસના ઝાડ છે. વાંસ જોયું? વાંસ જ છે બધા. જ્યાં લખેલું છે સતી માતા મંદિર સામે. બધા વાંસના જ ઝાડ છે. સતી માતા મંદિર. હવે બધો સંઘ છો જાય છે ઘણો. પાછળ છે શિપ્રા નદી. શિપ્રા નદી વિક્રાંત ભૈરવનું મંદિર છે. લિંક પણ છે. શિપ્રા નદી છે. આઠ ભૈરવમાંના ભૈરવ છે. જૂનામાં જૂનું મંદિર આ છે ભૈરવનાથનું. પેલા મંદિર કરતા જૂના ભૈરવનાથ છે. સ્મશાન ભૈરવ કે આમને સમજ્યા? શાસ્ત્રમાં માનશો તો આ સૌથી જૂના ભૈરવ. કાલિકા મંદિર. બધા દર્શન કરવા આવ્યા છીએ ગઢકાલિકા મંદિર. તો આ છે ગઢકાલિકા મંદિર. ગઢકાલિકા મંદિર જો અંદર બસ ભાઈ હવે એટલું જ બતાવો. જો દર્શન કરજો માતાજીના. સાક્ષાત દર્શન કરો. આવી ન શકો તો દર્શન કરી લ્યો. બીજાને કરાવો છે. નવરાત્રી ગુફા આવી ગયા છે. થોડા થોડા આગળ પાછળ થઈ ગયા છે. એટલે એ બી એક રિક્ષાવાળા છે, એક બીજા આગળ નીકળી ગયા છે. બરોબર. તો દર્શન અહીંયા કરી ગુફા પ્રવેશ. જય હનુમાનજી. તો આ ચક્રવર્તી સમ્રાટ ભરતરી એનો આખો ઇતિહાસ છે. પૂછ કરીને જોઈ લેજો. આ ગુજરાતી હિન્દીમાં જ છે. બરોબર.
પિંગલા રાણીનું. અહીંયા આ ગુફામાં એની ભરતરી રાજાએ 12 વર્ષ તપસ્યા કરી હતી. બરોબર, અંદર ટ્રાફિક બહુ છે. જો ભાઈ આ ગુફા કે કોઈ નથી. ફોટો ખીચવાનું મનાઈ. અહીંયા લિંક છે મહાદેવ. નીલકંઠેશ્વર મહાદેવ. નવનાથ મંદિર. ગુફામાં ગયો ને શ્વાસ ચડી ગયો. મંદિર મસ્ત છે ભાઈ. શાંતિવાળા દર્શન થાય, જબરજસ્ત છે. ગાયોને ખાવા હાટું એવો ગાયું કર્યું છે કે लास्ट में ना हाँ हाँ ठीक है જો ભાઈ ગાયું બધું એના નાખું છું. માતા કા દરબાર. પેલું મહાદેવનું મંદિર તમે કહેતા હતા ને નીચે છે. भूखी माता का मंदिर देखो भाई. तो आज शिप्रा नदी और आया महादेव मंदिर से नीचे. आज आखी शिप्रा नदी આવી ગયા છે. તો મોડું થઈ ગયું. રોટલો, ગુવાર, બટેકા, ટમેટા, દાળ, ભાત, આપણી વાલી છાશ, ડુંગળી, મરચાં, આ બધા જમી લીધું થોડા જમે છે. થોડા આગળ પાછળ થઈ ગયા હતા. અને હવે જાય છે જોઈ અને પછી રામગઢ જશું ને પછી મહાકાલ, બડા ગણેશ અને હરસિદ્ધિ મંદિરની આરતી કરી અને પાછા રિટર્ન જમી અને પછી નીકળવાના થઈ. તો વિડીયો એન્ડ સુધી જોજો. અને આપણી 7 દિવસની યાત્રા એક ચાલુ થાય છે. વિંધ્યાચલ પર્વત, ચિત્રકૂટ, પાવાગઢ, ડાકોર, ઉજ્જૈન, ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર. બરાબર, એમાં કોઈને જોડાવવું હોય તો મને કોલ કરજો. વિંધ્યાચલ માતાજીનું મંદિર છે અહીંયા અને વિંધ્યાચલ પર્વત. વિંધ્યાચલ કોણ છે ખબર?
જે કચ્છના હાથમાંથી વીજળી થઈને નીકળી ગયા હતા ને માતાજી વિદ્યાસર પર્વત ઉપર બેઠા હતા. એટલે બહુ મંદિર મસ્ત છે અને જબરજસ્ત જગ્યા છે. કોઈને આવવું ઈચ્છા હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર આવે છે, કોલ પર. ઓકે, તો ચાલો આગળમાં જંતર મંતરજી તમને બતાવું. જંતર મંતર કોઈ જાણતું હોય તો ઠીક છે, ના જાણતું હોય તો અહીંયા તમને બધું બતાવીશ. જંતર મંતર અને અહીંયા તમને બધું હમણાં બતાવવા જાય છે. અમે બધા જો અહીંયા આવી ગયા છે, અમારો આખો સંઘ, અને જાય છે જંતર મંતર જોવા માટે. પછી જાઉં હું રામઘાટ, મહાકાલ. તો હાલો બધા હવે ધીરે ધીરે. हाँ भाई टिकट लेवानी जो कितना टिकट है भैया? हाँ हाँ 10 रुपया टिकट ले लो सब. हाँ ये टिकट है पर पर्सन 10 रुपया. यार टिकट लेने जाओ अंदर. चार चार पाँच पाँच जना ले लियो, 2 5 5 10 एम 10 रुपया भाई हम समझी ले. आखू है प्राचीन यंत्र सम्राट संतो नारियल यंत्रो के सूर्य की गति थी तमने आखू भारतीय बधु प्रकाशन बतावे. पछी तारामंडल आखा तारामंडल पर तमने आखो अमे बतावे. पछी सीडी शो एने मने खबर नहीं पड़ी. हमारा सौ परिवार नामक सीडी शो कार्यशील मॉडल टेलिस्कोप. पछी मौसमनु यंत्र पण अहींया बतावे छे. नक्षत्र वाटिका घाट આવી ગયો પુસ્તકાલય. અને આપણે પ્રવેશ માટે 10 રૂપિયા છે, વિદ્યાર્થી માટે 5 રૂપિયા છે, વિદેશી માટે 100 રૂપિયા છે. તારામંડળ જોવું હોય તો 20 રૂપિયા છે, વિદ્યાર્થી માટે 10 અને ટેલિસ્કોપમાં 20. તો આ ટિકિટ બારી છે ભાઈ. આ જંતર મંતર છે, બધી પ્રાચીન જગ્યા છે અને આખું સૂર્યના પ્રકાશ ઉપરથી કેટલા વાગ્યા છે એ બધું તમને આખા ગ્રહનું પણ આ જંતર મંતરમાં બતાવવામાં આવે છે. બરાબર. અહીંયા છે આખી આ ઘડિયાળ છે, એ અહીંથી દેખાશે. અહીંયા આવો, અહીંયા આવો. અહીંયા છે ને આની ઉપર આપણે પહેલાં છે ને ઘડિયાળું નહોતું તેથી આ છે ને આ સૂર્યના પ્રકાશ ઉપરથી કેટલા વાગ્યાની બતાવે. આ સૂર્યનો બધે જાય આંકડા મારેલા છે. સૂર્યનો પ્રકાશ આમ જેમ જેમ જતો જાય કેટલી મિનિટ કેટલી સેકન્ડ બધું બતાવી દે. બરાબર. બપોર પછી અહીંયા બતાવો, બપોર પહેલાં સામે બતાવો. પછી નક્ષત્ર અને બધાયનો અહીંયા આખા દેશી પદ્ધતિથી યંત્ર બનાવેલા છે બધાયના. શિયાળામાં સૂરજ આ બાજુ હોય તો ઉનાળામાં નહીં. એ બધું સેટિંગ આમાં એ રીતનું સેટિંગ કરેલ છે. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય. બરાબર. એમાં 1 મિનિટનો ફેર ના પડે. કારણ કે આ દિવાલ છે ને, આ દિવાલ જો આમ ક્રોસ બનાવી એટલે કે સૂર્ય આ બાજુ હોય એટલે ક્રોસથી અહીંયા પરસાયો આવે. ઉનાળો હોય તો વાં હોય તો એ અહીંયા પરસાયો આવે એમ. કેટલા વાગ્યા? 4 અત્યારે 3:30 ની ઉપર પૂણાચા થવા આવ્યા. બરોબર. 3 આવ્યા. 2 એટલે 4 તો હું આવી. પૂણાચા થવા આવ્યા. 3:30 ની માથે. અને આખા નક્ષત્ર જે આપણે ઓલા હોય ને બધું એને બધા યંત્ર છે અહીંયા. એ આગળ ઓલી બાજુ આવશે. ભાઈ જો ઓલું છે ને એ નક્ષત્રનું નીચ છે. આનો જે થાંભલાનો પડછાયો જાય ને એ પ્રમાણે બહુ માહિતી મને નથી, પણ મને જેટલી છે એટલી દઉં છું. કારણ કે આમાં શું છે, ગાઈડ હોય તો વધારે સમજાવી શકે. ડિસેમ્બરનો પાછો વાં એન્ડ આવતો હોય છે અહીંયા. જ્યાં અહીંયા તારીખ આપી દીધી એ રીતનું જો ત્યાંથી ડિસેમ્બરનો એન્ડ અહીંયા આવ્યો એટલે અહીં એનો પડછાયો આવે. સવારથી વાંથી લઈ આમનો આખું ચક્કર મરાવે એવું કંઈક છે. આનું બહુ આની માહિતી મને બહુ નથી. ડિસેમ્બર મહિનાની તારીખ એટલે ભાઈ આ છે શુક્ર, બુધ, સૂર્ય, પૃથ્વી, મંગળ, શનિ, અરુણ અને આખી પૃથ્વી છે. એટલો ડિસ્ટન્સ છે બધે. જો વચમાં જે ગોળો છે ને પૃથ્વીનો છે. પછી એનાથી શનિ ગ્રહ એટલો સેટો છે, શુક્ર એટલો સેટો છે, બુધ એટલો સેટો છે, પછી પૃથ્વી, અર્થ
આ પૃથ્વી અર્થ છે અને ઓલી બાજુ છે બૃહસ્પતિ, જુપિટર અને પ્રજાપતિ, નેપચ્યુન, મંગળ ગ્રહ, આખું શાસ્ત્રી જીવન વેધશાળા ઉજ્જૈન, ધનુ, આકારિત શસ્ન અને વનસ્પતિ શાલ, આ બધા આખા નક્ષત્ર છે, આખું બધા ગ્રહ. તો આવું બધું છે અહીંયા આવો તો કોઈક જોજો મારા ભેગા, બરોબર. આપણે જે જોઈ લઈએ એનો આકાર, પછી આકાશીય સંરચના અને વનસ્પતિ રામી છે, સામી હિન્દીમાં લખેલ છે. તારા છે ને એનું બધું આખું છે, બરોબર. તુલા રાશિ ને આખું જ આકાશીય બધું બનાવું બતાવેલું. स्टार ग्लोबल एक आकार एक प्रमुख तारा समूहों प्रतिष्ठित किया गया है. नक्षत्रों प्रमाणे બધું બાકી બધું સારું છે ભાઈ, મસ્ત गार्डन સારો છે બધું. परिवार सूर्य एवं ग्रहों की जानकारी. પછી આજે ભૂચક્ર રાશિ એવं નક્ષત્ર ચક્ર, રાશિના નક્ષત્રો ને એ બધું છે. પછી આ છે આખો વર્લ્ડ મેપમાં જો છે ટોક્યો, મનીલા, હોંગકોંગ ને બીજિંગ ને આપણું ભારત, એ હે अपना भारत, બરોબર. નૈરોબી નીચે શ્રીલંકા આવી જાય ને, જકાર્તા, મોસ્કો, યુરોપ, ઈસ્ટર્ન બ્લુ, આફ્રિકા છે બધું. જો સાઉથ અમેરિકા, લિમ્બિયાન, બેંગોટાન, નોર્થ અમેરિકા. ચાલો ભાઈ મહાકાલ જાય છે. આ મહાકાલ વાળો હાઈવે છે અને આ છે વિક્રમાદિત્ય કિલ્લા. અહીં જવાનું છે પણ એ બંધ થઈ જાય પાછા આવી. સિંહાસન બત્તીસા આવ્યું, સિંહાસન બત્તીસા. ઓ ભાઈ મહાકાલ મહાકાલ મહાકાલ. આખો નકશો ચેન્જ કરી નાખ્યો મહાકાલનો. પહેલાં આવતા નથી આવ્યું, બહુ જાજો ફરક. હજી તો બધું કામ ચાલુ છે ચારે બાજુ. આખું જો एवढ्याला मध्ये देऊन बाकीचं बघते मी. મંદિરની આરતી થાય, દીવા પ્રગટાવે. આજ થોડુંક દૂરથી મેં લીધું, ઓલે વખતે નજીકથી લીધું હતું. જોવા દીવા બધા પ્રગટાવે હરસિદ્ધિ મંદિરના. થોડુંક ઝાખું આવશે સેટેથી લઉં ને.
જો માતા હરસિદ્ધિનું મંદિરની જો દિવ્યા પ્રગટાવે તો જબરજસ્ત જો કેટલી સ્પીડથી કરો જોયું આમ દૂર ઊભીને હું લઉં છું ને એટલે ચાલો ભાઈ ઓકે ઓ